આ તરફ અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે ત્યારે વધતા જતા તાપમાનને જોતા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના સૌથી વ્યસ્ત એવા લાલ દરવાજા બસ ટર્મિનલ ખાતે ગરમીથી બચવા માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ટર્મિનલમાં પ્લેટફોર્મ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી મુસાફરો પર પડતો સીધો તડકો અટકે છે। આટલું જ નહીં, ટેકનોલોજીનો ઉપયોગ કરીને બસ સ્ટોપ પર સ્પ્રિંકલ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે અને આ સ્પ્રિંકલ દ્વારા પાણીના ઝીણા છંટકાવને કારણે ટર્મિનલના તાપમાનમાં બહારથી સરખામણીએ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળે છે। આ કુલ બસ સ્ટેન્ડના કોન્સેપ્ટથી બસની રાહ જોતા હજારો મુસાફરોને લૂ અને બફારાથી મોટી રાહત મળી રહી છે। આ તરફ તંત્રની કામગીરીથી મુસાફરો પણ પ્રશંસા કરી રહ્યા છે। શહેરમાં જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જ અમદાવાદનો જે લાલ દરવાજા બસ સ્ટોપ જે છે તેને કુલ બસ સ્ટોપ જે ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે। આ કુલ બસ સ્ટોપ પર જે સ્પ્રિંકલ જે છે ખાસ લગાડવામાં આવ્યું છે જેના કારણે જે મુસાફરોને જે છે ગરમીથી રાહત મળતી હોય છે। જે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 42 થી 43 ડિગ્રીનું જ્યારે તાપમાન હોતું હોય છે ત્યારે મુસાફરો આ કુલ બસ સ્ટોપની નીચે બેસતા હોય છે ત્યારે જે આ સ્પ્રિંકલની કારણે જે છે 2 થી 3 ડિગ્રીનો જે તાપમાનમાં જે ઘટાડો હોતો હોય છે અને સાથે સાથે ગરમીમાં પણ લોકોને રાહત મળતી હોય છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।